હલો નમસ્કાર મિત્રો, હું નિકુંજ તમારું સ્વાગત કરું છું મારા ખીજડીયા ગામના વાડીના રસોડામાં. મિત્રો આજે આપણે બનાવીશું સમોસા, પણ એમાં થોડીક અલગ વસ્તુ કરીશું જે મારી સ્ટાઇલની હશે. તો સૌ પ્રથમ આપણે અહીંયા આગ પ્રગટાવી લઈશું હંમેશાને માફક. ખૂબ જ સરસ મજાનો સૂરજ ઉગી રહ્યો છે શિયાળાની સવારમાં, જુઓ તમે, અને અતિ સુંદર વાતાવરણ છે. તો સૌ પ્રથમ આપણે સમોસા માટે જે જરૂરી મહત્ત્વની વસ્તુ છે એ છે બટેટા. આલુ સમોસા બનાવવા માટે બટેટા આપણે લઈ લઈશું. તો જુઓ આવી રીતે બટેટાના છોડવા છે એ સુકાવા માંડે ત્યારે એની નિશાની છે કે એમાં બટેટાનો સારો એવો પાક લાગી ગયો છે. અને બટેટાની ખાસ એક ખાસિયત છે કે એના છોડવાઓ સાવ સુકાઈ જાય તેમ છતાં બી બટેટા છે એ અંદર લીલા રહે છે. તો જુઓ આ તમે છોડવો જેમ કે જોઈ રહ્યા છો સાવ સુકાઈ ગયેલો છે, પણ જે અંદર બટેટા છે એકદમ ફ્રેશ, તાજા અને લીલા રહે છે, ના કે બગડી જાય છે. તો સૌપ્રથમ હંમેશાની માફક આપણે આપણી શાકભાજી હોય એને ધોતા હોઈએ છીએ. તો અહીંયા કૂવામાંથી પાણી કાઢી આપણા બટેટા છે એને ધોઈ લઈશ. મિત્રો શાળાનો માહોલ હોય છે ખીજડીયામાં ખાસ માણવાલાયક હોય છે. તો આવી રીતે આપણે બટેટાને ધોઈ લઈશું. નાના મોટા તમામ બટેકા છે એ બધા એક ફેરામાં અમે કાઢી લઈએ છીએ અને બધાને અલગ અલગ ક્વોલિટી એની કરી અને એ પ્રમાણે એનો યુઝ કરતા જઈએ છીએ અલગ અલગ રેસીપીમાં. તો આપણે અહીંયા કોલસા આપણો ભઠ્ઠો રેડી છે ત્યાં સુધીમાં આપણે બટેટા છે એને ધોઈ લેશું. બટેટાની તમામની ધૂળ હળવે દૂર કરી દઈશું અને ડબલ પાણીએ ધોયા બાદ આવી રીતે કાઢી લેશું. તો જો બધા બટેકાને મેં અલગ અલગ ક્વોલિટી છે એ કરી લીધી છે, મારે જેવા જોઈએ છે એવા. તો મિત્રો આપણે આ રેસીપીમાં બટેટા બાફીશું નહીં પણ શેકીશું. જો અહીંયા આ રીતે કોલસાનો જ્યારે ભઠ્ઠો થઈ જાય ત્યારે આપણે આપણા બટેટા નાખી અને અંદર ભારી દઈશું. આ છાણાનો ભઠ્ઠો બનાવ્યો છે, તમારી પાસે લાકડા હોય તો એનો બી ભઠ્ઠો બનાવી શકો છો. આ એક તદ્દન અલગ વસ્તુ બનશે કારણ કે અલગ ટેકનિક છે, અલગ રીત છે. બીજું આપણે લઈ લઈશું લીલા વટાણા, જે આ રેસીપી માટે મહત્ત્વનો ભાગ છે. વટાણા બી આપણે તાજા તોડી અને આવી રીતે લઈ લઈશું. તો મિત્રો તમે જો શિયાળામાં ખીજડીયામાં આવો તો અભયારણ્યની મુલાકાત ચોક્કસ લેજો, તમને ખૂબ મજા આવશે. અને બીજી તરફ આપણે મરચાં બી થોડા લઈ લઈશું. જો લીલા મરચાં છે અહીંયા, થોડી કોથમીર આપણે એકદમ તાજી લઈ લઈશું. અહીંયા આપણે સાથે સાથે ચટણી બી બનાવીશું. તો એના માટે હું ફુદીનો બી લઈ લઈશ. ફુદીનો જો એકદમ એનો લુક જો કેટલો સુંદર દેખાઈ રહ્યો છે. મિત્રો થોડી વાર બાદ આપણે જ્યારે બટેટાને એક બાજુ શેકાઈ જાય ત્યારે આવી રીતે કાઢી અને એની જે બાજુ હોય છે પલટવાની હોય છે, કારણ કે એક બાજુ શેકાઈ ગયેલું હોય છે, એક બાજુ કાચું હોય છે. તો ફરીથી બધા જ બટેકાને કાઢી લેવામાં આવે છે અને જેની સાઈડ હોય એ પલટી, શેકેલી સાઈડ નીચે અને કાચો ભાગ ઉપર એવી રીતે રાખી અને પાછા ભારી દેવામાં આવતા હોય છે. તો જો આવી રીતે પાછા હું કોલસામાં ભારી દઈશ. હજી બી ઘણી હીટ છે આમાં કે બટેટા શેકાઈ જાય. તો આપણે જે મેંદાનો લોટ છે એ અહીંયા લઈશું અને એમાં સૌપ્રથમ હું થોડો અજમો મસળીને નાખીશું. ઘઉંના લોટમાં બી તમે સમોસા બનાવી શકો છો તમે ઈચ્છો તો, પણ આપણે જે જૂની રીત છે એ તમને શીખડાવું છું. સ્વાદ અનુસાર મીઠું અને હવે મોણ નાખીશું આમાં. સમોસાનો લોટ હોય મિત્રો એમાં મોણનું સારું એવું મહત્ત્વ છે. મોણ ઘણું બધું જોઈએ છે આમાં, ત્યારે જ સમોસા જઈને ખસ્તા બને છે. જો તમને ઓછું મોણ પસંદ હોય તો ઓછું બી નાખી શકો છો, પણ આમ તમારે સોફ્ટ અને ખસ્તા સમોસા બનાવો તેના માટે મોણની તો જરૂર પડશે જ. અને બીજી વાત ખાસ એક ટિપ્સ અહીંયા તમને આપીશ કે જે આ મોણ છે એને આપણે નાખ્યા બાદ લોટને થોડો આવી રીતે કડક બાંધીશું, જો ફાટે એવો. અને મેંદો નેચરમાં એવો છે એટલા માટે આને રાખી દેશું, જેથી કરીને લોટ પલળે એટલે એકદમ સોફ્ટ અને મખમલી થઈ જશે. બીજી તરફ જો આપણા બટેટા શેકાઈ ગયા છે તો આવી રીતે આપણે એને કાઢી લઈશું. એકદમ ફોરા થઈ જાય છે એ જેની નિશાની છે કે તમારું બટેટું છે એ શેકાઈ ગયું છે. આવી રીતે આપણે એની છાલ ઉતારી લઈએ. અને તમે મસાલા સાથે એમણામ બી મિત્રો ખાઈ શકો છો. આની સૂકી ભાજી બનાવી શકો છો અને ઘણી બધી રેસીપી તમે બનાવી શકો છો નાની મોટી, જે આપણે બાફીને યુઝ કરતા હોય. પણ આના શેકેલો એમણામ બી ખાવાનો એક અલગ જ મજા હોય છે. તો આપણે ફુદીનો બી ધોઈ લેશું અને આપણા મરચાં અને વટાણાને બી આવી રીતે ધોઈ લઈશું. તેને બી ધોયા બાદ આપણે કાઢી લેશું. આ છે એકદમ તાજી અને કૂણી કોથમીર, ધાણા. તેમાં ક્યાંક ક્યાંક વચ્ચે ખડ બી રહેલું છે તો આવી રીતે હું કાઢી નાખીશ. ખડ નથી પણ મેથી છે એને બી આપણે કાઢી નાખીશું અને આવી રીતે
સારી રીતે ધોઈ લઈશું. જો એકદમ કૂણી કોથમરી છે, હજી ઉગીને ઊભી થઈ છે આપણે એમ કહી શકીએ. અને મિત્રો જેમાં આપણે બટેટા શેકાય એમાં વટાણા બી આપણે શેકીશું. આ બી મિત્રો એક અલગ મજા છે. તમે ક્યારેક જો પોસિબલ હોય તો લેજો શેકેલા વટાણા ખાવાની. શેકેલા વટાણાનું બી તમે ઘણું બધું બનાવી શકો છો. શેકેલા વટાણાનું શાક, શેકેલા વટાણા બટેકાનું શાક, અને એમનામ બી તમે એને ખાઈ શકો છો. શેકેલા વટાણાનું ચાટ બી તમે બનાવી શકો છો. સાવ ઇઝી છે. બટેકા બી શેકા, આપણે વટાણા બી શેકા, અને હવે મરચાં શેકી લઈશું. મરચાંને બી આપણે શેકીને એમાં નાખીશું, કારણ કે આપણે એક અલગ ટેસ્ટ જોઈશે, સ્મોકી ટેસ્ટ જોઈશે એના માટે. તો જે રીતે તમામ વસ્તુ શેકાઈ જાય ત્યારે આપણે એને કાઢી લઈશું. જુઓ હવે મહત્ત્વની વસ્તુ હતી રેડી થઈ ગઈ છે. બટેટાને આપણે નાના ટુકડા કરી લઈશું પહેલાં આવી રીતે રફલી. ત્યારબાદ આપણે એમાં નાખીશું શેકેલા વટાણા, અને તમે એમને બી ખાઈ શકો છો ખાલી શેકેલા. અને આપણે અહીંયા નાખીશું શેકેલા મરચાં તીખાસ માટે. આ જે રેગ્યુલર મસાલો હોય છે એનું જે અલગ વર્ઝન છે અહીંયા તમે જોઈ શકો છો કે મેં બધી વસ્તુ શેકેલી નાખી છે. ગરમ મસાલો આપણે અહીંયા નાખીશું, ધાણા જીરું અને સ્વાદ પ્રમાણે મીઠું. ત્યારબાદ મિત્રો આમાં કોથમીર છે એનો ભરપૂર આપણે ઉપયોગ કરીશું. તો એકદમ ફ્રેશ આપણે ધાણા છે, કોથમીર છે એને બી આપણે સમારી લઈએ અને નાખી દઈએ. અને આદું, મિત્રો આદું છે એ ખમણીને નાખવું, થોડું મોટું નાખવું. તમને અત્યારે લાગશે કેમ આમ, પણ જ્યારે તમે થોડું આદું મોટું નાખશો ને મિત્રો ત્યારે તમને એનું ફ્લેવર અલગ ફીલ થશે. એ જ બહારના સમોસાની ખાસિયત હોય છે. આદું હોય છે થોડું મોટું હોય છે. અને બીજી તરફ જો આપણો લોટ જેવો આપણે જોઈએ છે એવો થઈ ગયો છે તો આપણે એને સરખા ભાગમાં વહેંચી લઈશું આ રીતે. અને હું ચાકુથી અત્યારે કટ કરી રહ્યો છું, કારણ કે એ ખૂબ જ ઇઝી છે કે હાથેથી તોડવા કરતાં, જેથી કરીને એની સાઇઝ છે એક સરખી થાય. આપણે જ્યારે સમોસું વણીએ ત્યારે એની જે રોટલી છે એક સરખી બને. આવી રીતે આપણે લોટમાં થોડું આમ લોટવાળું કરી અને એને વણી લેશું. આપણે મિત્રોને ગોળ નહીં વણીએ, એકદમ લાંબો શેપ વણીશું, જેમ કે બારે જે નાસ્તાની દુકાન પર મળતા હોય છે એવી રીતે. તો આને શેપ આપવો ખૂબ જ ઇઝી રહે છે. જો તમે આને અને બે ભાગમાં આને વેચી અને વચમાંથી આવી રીતે થોડું પ્રેસ કરી અને ત્યાંથી કટ કરી લેવાનું, જેથી કરીને તમારો જે સમોસા છે બે એક સમાન બને. અને આને બે રોટલીને આપણે આવી રીતે વચમાં જો આંગળી રાખી અને ખાસ હું જે વારું છું એ ટેકનિક જોજો કેવી રીતે આને વરસે. જુઓ તમે આ રીતે, તમને હજી એકવાર સરખું બતાડી દઉં. આંગળામાં આવી રીતે રાખી ઉપર થોડું પાણી લગાડી અને એની બીજી બાજુ હોય છે એને ઉપરની સાઈડ ચોંટાડી દેવાની. જો આ રીતે એક આંગળ જેટલી અંદર ફોલ્ડ કરવાનું, જેથી કરીને એ તૂટે નહીં, એમાં અંદર તેલ ન જાય. જો થઈ ગયો એકદમ શેપ મસ્ત જેવો આપણે જોઈએ છે એવો. આવો કોન શેપ આપી અને અંદર જે મસાલો હોય છે એ ભરી લેવો. અને ત્યારબાદ ખાસ મિત્રો આ ટેકનિક જોજો કેવી રીતે હું અહીંયા વારી રહ્યો છું. ફરતી બાજુ આપણે પહેલાં પાણી લગાવી લઈશું અને વચમાંથી આવી રીતે આપણે ફોલ્ડ કરીશું. વચમાંથી વારી અને બંને આંગળાની મદદથી આપણે એને દાબી દઈશું અને નીચે આવી રીતે રાખી દઈએ, એટલે સમોસાનો પરફેક્ટ શેપ આવી જાય. હજી એકવાર તમે ટેકનિક ખાસ જોઈ લેજો. આ ઘણાને નથી આવડતી, જેથી કરીને એનો શેપ છે એ સારો નથી થતો. આ જે વારવાનું હોય છે એ અતિ મહત્ત્વનું હોય છે, કારણ કે જે જગ્યા કેટલી વધે છે એના હિસાબે એનો શેપ નક્કી થશે. ફરી એકવાર મસાલો નાખીશું અને જો પાણીની મદદથી આપણે ફરી એકવાર એને ફોલ્ડ કરી લઈશું. વચમાંથી જે ઘડ વારો ને એ જ સમોસાનો શેપ આપે છે. જો તમને એ જ્યાં સુધી પરફેક્ટ વારતા નહીં આવડે ને ત્યાં સુધી તમારો સમોસાનો શેપ છે એ જોઈએ એવો નહીં થાય. તો બીજા તમામ સમોસાને આપણે આ રીતે કરી લઈશું અને રાખી દઈશું. જો મિત્રો, અને તમે કરીને આમણામ બી રાખી શકો છો થોડી વાર માટે, તમારા ગેસ્ટ આવે ત્યાં સુધી. એ સમોસા થોડા એમનામ નોર્મલી આપણે એને રહેવા દઈશું. ત્યાં સુધી આપણે લીલી ચટણી કરી લઈશું. તે માટે મેં લીધા છે લીલા મરચાં, સમારેલા મરચાં છે અહીંયા. આ ચટણી છે આપણે પથ્થર પર વાટીને કરીશું, એટલે એક સુગંધ આની કહીએ ને મિત્રો, તો જે મિક્સીમાં કરતા હોય છે કે બ્લેન્ડરમાં કરતા હોય છે એનાથી ઘણી સારી આવશે અને બધી વસ્તુનો ફ્લેવર જે હેમખેમ હોય એમ આવશે. મરચાં વાટી લીધા બાદ આપણે ફુદીનાને બી વાટી લેશું. ખૂબ જ એક તાજગીભરી ફ્રેશ ચટણી બનશે. સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું જો આ રીતના, અને ફરી પાછું આપણે એને થોડી વાટી લેશું. અને જ્યારે આખી મરચાં અને ફુદીનો વટાઈ જાય ત્યારે આપણે એમાં કોથમીર નાખીને વાટી લેશું. અને હું થોડું પાણી નાખી રહ્યો છું જેથી વાટવામાં મને મદદ મળે. આવી રીતે આપણે એને વાટીએ રાખશું થોડી વાર. જો તમે
મિત્રો આપણી લીલી ચટણી તૈયાર છે, આપણે જોઈએ ત્યારે અને આછી કરી લેવાની પાણી નાખીને. અત્યારે હું ઘટ ફોર્મમાં રાખું છું. અને બીજી તરફ મિત્રો આપણું તેલ બી ગરમ થઈ ગયું છે, તો આપણે એના સમોસા નાખી દઈશું. સમોસા એકદમ હળવા તાપે નાખવા મિત્રો, એ ખાસ વસ્તુનું ધ્યાન રાખજો. જરા બી ઉતાવળનું કામ નથી આમાં. તમારા સમોસાને ઓછામાં ઓછી 10, 12, 14 મિનિટ લાગવી જોઈએ. જો એટલા હળવા તાપે પાકશે તો જે ખસ્તા અને ક્રિસ્પી બનશે અને ગોલ્ડન બ્રાઉન કલરના બનશે. જો મિત્રો ઓછામાં ઓછી 10થી 12 મિનિટ મેં એને તળ્યા છે, તે પછી એનો કલર સુંદર દેખાતો કલર આવ્યો છે. અને આ કેટલા ક્રિસ્પી છે એ બી તમે જોઈ લો. જોયું મિત્રો, આ સમોસા આવા જ રહેશે ઘણા ટાઈમ માટે. આપણે સાથે સર્વ કરવા માટે મરચાં બી તળી લેશું. મેં તીખી મરચી લીધી છે. ખાસ કરીને દિલ્હી, મુંબઈ જેવા આપણે બહાર સેન્ટરમાં જાય છે ત્યારે આવી તીખી મરચી સાથે સર્વ કરવામાં આવતી છે. એ મને યાદ રહી ગઈ છે અને મને મજા આવે છે. ઘરના બનાવેલા કેચઅપ, લીલી ચટણી સાથે આપણા સમોસાને આપણે સર્વ કરીશું. ખાસ મિત્રો તમારા અભિપ્રાય મને જણાવજો અને હું આશા કરું છું કે આ વિડીયો તમને ગમ્યો હશે. આવી રીતે આપણે સમોસાને સર્વ કરી દઈશું. જો મિત્રો એકદમ સુંદર દેખાતા ખસ્તા ક્રિસ્પી સમોસા તૈયાર છે. ચાલો મિત્રો, હું આશા કરું છું તમને વિડીયો પસંદ આવ્યો હશે. લાઇક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો. તમારા અભિપ્રાયો મને ચોક્કસથી જણાવજો. ત્યાં સુધી હું આનંદ માણું છું મારા સમોસાનો. થેન્ક યુ સો મચ. બાય બાય, ટેક કેર.